નમસ્કાર દર્શક મિત્રો, હું રુચિતા આપ સૌનું સ્વાગત કરું છું અમારા કાર્યક્રમ દીકરીને આવકારીએ દીકરીને ભણાવીમાં. મિત્રો, આ કાર્યક્રમ થકી અમારો પ્રયત્ન રહે છે કે આપ સૌ એ દિશા તરફ વિચારતા થાવ કે દીકરીને ભણાવવી કઈ રીતે, કેટલે સુધી અને એમાં પ્રગતિ કઈ રીતે થઈ શકે, દીકરીને આવકારવી, અને આ તમામ પ્રયાસો આપ પોતે પણ કરો. ચંદ્ર સુધી તો પહોંચી ગયા છીએ મિત્રો, પરંતુ ઘરમાં પ્રકાશ આપતી ચાંદનીને જ ક્યાંક આપણે અવગણી રહ્યા છીએ, ખરું ને? દીકરીને આવકારવા માટે, એને ભણાવવા માટે શું કરવું જોઈએ, કાયદાકીય જોગવાઈઓ કઈ છે, એ તમામ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડૉક્ટર અમર વ્યાસ, કે જેઓને પોતાની યંગ સિટીઝન નામની સંસ્થા છે, જેના તેઓ પોતે ફાઉન્ડર છે, અને આ વિષય પર તેઓ ખૂબ ઘણું કામ કરી રહ્યા છે. અમરભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ. અમરભાઈ, સૌથી પહેલાં તો વૈદિક કાળથી વર્તમાન સમય દરમિયાન સ્ત્રીઓની જે સ્થિતિ છે એમાં શું પરિવર્તન આવ્યું છે? સિંહાવલોકન કરીએ. સિંહાવલોકન શબ્દ હું મોટાભાગે એટલા માટે વાપરું છું કે જંગલમાં સિંહની એવી ટેવ હોય કે થોડો આગળ જાય અને પાછળ વળીને જુએ. એટલે જો આપણે વૈદિક કાળ તરફ જો જોવાનો પ્રયત્ન કરીએ તો એમાં પુરુષ અને સ્ત્રી પહેલા સમાન હતા. વેદનો અભ્યાસ કરતી સ્ત્રીઓ અને પતિની પસંદગી કરવાની હોય તો એ પોતે જાતે કરતી, યોગ્ય ઉંમરે એ પતિની પસંદગી કરતી. અને બીજું ખાસ કે જ્યારે યુદ્ધની અંદર પુરુષો જતા તો એ વખતે પણ તિલક કરી અને એમને તેઓ સન્માનિત કરીને આગળ મોકલતી, વિદાય આપતી. એટલે આ આખો એ વૈદિક કાળ દરમિયાન સ્ત્રીઓનું સ્થાન પ્રમાણમાં ઘણું ઉપર હતું. ત્યારબાદ સમય બદલાયો અને ઉત્તર વૈદિક કાળ તરફ જો આપણે થોડા પાછા આવીએ તો આ સમય દરમિયાન સ્ત્રીઓ ઉપર પ્રતિબંધો પ્રમાણમાં વધવા લાગ્યા, અને આ પ્રતિબંધોના કારણે વિધવા વિવાહ પર પ્રતિબંધ આવ્યો. અને વિધવા વિવાહના પ્રતિબંધ બાદ સ્ત્રીઓમાં નાની ઉંમરે એના લગ્ન કરવાની પ્રથા શરૂ થઈ. નાની ઉંમરે લગ્ન થાય એટલે તરત જ એનું શિક્ષણ બંધ થાય, એટલે એની સીધી જ ઇમ્પેક્ટ એજ્યુકેશન ઉપર આવી. મુક્તિ માટે એટલે કે ઈશ્વર પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ ભક્તિ કરવી પડતી, એવા થોડાક નિયમો આવ્યા. પતિ સેવા એ જ પરમેશ્વરની સેવા, આ આખી વાતને એ જે તે સમયે મૂકવામાં આવી. ત્યારબાદ આપણે જોઈએ તો જો મધ્યકાળની અંદર એટલે લગભગ 8મી તો 18મી સદી દરમિયાન ઘણા બધા બહારથી રાજાઓએ આક્રમણો કર્યા, અને આ સમય દરમિયાન જે પરિસ્થિતિ ઊભી થઈ આપણા સમાજમાં, એમાં ઘણા પુરુષો ખતમ થઈ ગયા આ યુદ્ધોમાં, અને એ સમય દરમિયાન વિધવા અને ત્યક્તા બહેનો એ પ્રમાણમાં એનું પ્રમાણ ખૂબ જ સમાજમાં વધી ગયું. બુરખા પ્રથા આવી આનું મુખ્ય કારણ, અને લાજની પ્રથા આવી આનું મુખ્ય કારણ, કે સુંદર સ્ત્રી દેખાય એટલે જે તે રાજાઓ કે જે તે સમયના મોભીઓ આવી સ્ત્રીઓને ઉપાડીને લઈ જતા. હવે આ પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે એ જે તે સમયે આ પ્રમાણેના એ લોકોએ લાજ કાઢવાની શરૂ કરી અને બુરખા પ્રથા આવી. ત્યારબાદ બૌદ્ધ કાળ, આ બૌદ્ધ કાળની અંદર થોડીક પરિસ્થિતિઓ બદલાઈ, કારણ કે બૌદ્ધ કાળમાં આમ એવું કહેવાય કે જે તે સમયે જે સ્ત્રીઓ વિધવા હતી, જે સ્ત્રીઓ ત્યક્તા હતી, આ બધી બહેનોને એ બૌદ્ધ કાળમાં મોટા જે એ લોકોએ સંઘો બનાવ્યા, આ સંઘોની અંદર આ બધી સ્ત્રીઓને આવકારી અને આ સ્ત્રીઓને એમની સાથે એમને જોડી લીધી. ત્યારબાદ થોડોક સમય આપણે જો એમાં થોડુંક આગળ વધીએ તો બ્રિટિશ શાસન દરમિયાન, એટલે આખા વિશ્વમાં બ્રિટિશરોનું આખી દુનિયામાં એમનું શાસન હતું, ઘણા બધા દેશોમાં. એમાં ભારતમાં જે એમનું શાસનકાળ દરમિયાન એમને એક વસ્તી ગણતરી સૌથી પહેલાં કરાવી, અને આ વસ્તી ગણતરી દરમિયાન સૌથી પ્રથમ વખતે એમની સામે મુદ્દો આવ્યો કે ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘટેલું એમને દેખાયું. એમની સામે સ્પષ્ટપણે આ મુદ્દો આવ્યો, એટલે એમને ખબર પડી કે આમાં કંઈક પ્રશ્ન દેખાઈ રહ્યો છે. આપ જુઓ તો રુચિકાબેન, કે આ જ સમય દરમિયાન સતી પ્રથાનો મુદ્દો બહુ મહત્વનો બની અને સામે આવ્યો. આપણે સતી પ્રથાને બહુ સહજ રીતે અને સામાન્ય રીતે આપણે વાત કરી દઈએ છીએ કે ભાઈ સતી પ્રથા, પણ એના થોડુંક પાછળ જઈને જોઈએ તો આ સતી પ્રથામાં થતું શું? એક જીવતી સ્ત્રી કે જેને ચિતા ઉપર બેસાડવામાં આવે અને એનો મૃત પતિ એનું માથું ખોળામાં લઈ અને ચિતા ઉપર બેસે, અને બેન આપણો આ જ સમાજ
એ આજુબાજુ ઊભો રહે અને જીવતી સ્ત્રીને સળગાવે અને આજુબાજુથી બધા લોકો એ સ્ત્રીનો અવાજ બહાર ન જાય એના માટે મોટેથી ઢોલ નગારા વગાડે, મોટેથી મંત્રોચ્ચાર કરે. અને તમને ખ્યાલ હોય તો આપણા ત્યાં એક બહુ મોટો વાંસળો રાખવામાં આવે છે. જે તે વખતે અગ્નિદાહ થતો હોય એ વખતે. તો એનું મુખ્ય કારણ એ હતું કે ઘણી વખતે સ્ત્રી જ્યારે સળગતી હોય અને ઊભી થઈને ભાગવાનો પ્રયત્ન કરે તો એને વાંસડાથી મારી અને ત્યાં પાડી દેવામાં આવે. ક્યાંક અમાનવીય કૃત્યનું એકદમ આમ કહીએ ને આપણે કે આ દર્શન થતા એ વખતે એ સમય દરમિયાન. બહુ સાચી વાત છે આપની. અને આ પરિસ્થિતિઓ જ્યારે ઊભી થઈ એ સમયે જો આપણે એને આપણે જો જોઈએ અને આપણે પાછળ વળીને જોઈએ તો શું આપણે આ સમાજને માફ કરી શકીએ? તો આપણને સ્પષ્ટ એવું લાગે કે ના, આ પ્રકારના સમાજને આપણે કોઈ પણ સંજોગોમાં માફ ન કરી શકીએ. ત્યાર પછી એ જ પ્રકારની બીજી એક પ્રથા આપ જોઈએ તો દૂધ પીતી કરવાની પ્રથા. હવે પેલું જીવતું બચ્ચું નાનું એનો જન્મ થાય અને જો દીકરી હોય તો આપણો આ સમાજ એ ઉકળતું દૂધ હોય અને ઉકળતા દૂધમાં એ દીકરીને અંદર એક કપડામાં નાખી અને એમાં બોળવામાં આવે અને એ ઉકળતા દૂધમાં એ દીકરીને ખતમ કરવામાં આવે. હવે આપણો આ જ સમાજ આપણી સામે આ કરતો. હું આગળ વધીને આ જ મુદ્દા ઉપર એક બહુ જ મહત્ત્વની વાત કરું કે ઘણા સમાજોમાં તો આપણા દેશમાં એવી પ્રથા હતી કે આ બાળકી જન્મે અને આંગણામાં લોકો ભેગા થાય, એનો વડીલ આવે અને ઘરનો જે વડીલ આવ્યા પછી એ બાળકીને નીચે મૂકે આંગણામાં. મૂક્યા પછી એ જે 4 પાઈ હોય ખાટલો, એ ખાટલાની એક પાઈ એ બાળકીના ઉપર મૂકવામાં આવે અને ઘરનો વડીલ આના ઉપર બેસે. આટલી ક્રૂર રીતે આ બાળકીને ખતમ કરવામાં આવે. આ જે આપણા ત્યાં જે પ્રથાઓ હતી જુદા જુદા પ્રકારની કે જે બિલકુલ અમાનવીય કે આપણું હૃદય રડી પડે આ પ્રકારની પરિસ્થિતિઓ જે ઊભી થતી, તો આ સ્થિતિના પાછળ આપણે જો મુખ્ય કારણો જોઈએ તો કયા હતા? તો એમાં દીકરીઓનું જે મહત્ત્વ એ પહેલાં જે હતું એમાં ધીરે ધીરે ઘટાડો આવતો ગયો અને પ્રશ્નો ઊભા થતા ગયા. અને આ જ પરિસ્થિતિમાં રાજા રામમોહન રાયે ખૂબ મોટી મૂવમેન્ટ ઉપાડી એ અંગ્રેજોના સમય દરમિયાન. અને આ રાજા રામમોહન રાયની મૂવમેન્ટને અંગ્રેજોએ કાયદો આપી અને ટેકો આપ્યો. અને એ સમય દરમિયાન એ ટેકો આપ્યા બાદ આપણે આ બંને પ્રથાને સમાજમાંથી આપણે ખતમ કરી શક્યા. બિલકુલ. પણ ક્યાંક મને એવું લાગે છે અમરભાઈ કે આ તમામ જે ઘટનાઓ બની, દીકરીઓને દૂધ પીતી કરતા હતા, સતી પ્રથા હતી, તો તમામમાં ક્યાંક એક માનસિક વિકૃતિ નજરે પડી રહી છે. તો શું એનું એક એ પણ હોઈ શકે પાયાની વાત કે ક્યાંક શિક્ષણની કમી, ક્યાંક એ લોકોના વિચારોની કમી? એટલે આપ શિક્ષણની કમીની જ્યાં વાત કરો છો ત્યાં મને એટલે બિલકુલ ક્રોસમાં એવું દેખાય છે કે જ્યાં આપણા ત્યાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભારતના 35 રાજ્યો જુઓ કે આપણા ગુજરાતના 26 જિલ્લાઓ જુઓ, જ્યાં શિક્ષણ વધ્યું છે ત્યાં દીકરીઓ ઘટી છે. બિલકુલ ઓપોઝિટ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને હું આપને ત્યાં આગળ વધીને એમ કહું કે વર્તમાન પરિસ્થિતિમાં યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ આ નામની એક સંસ્થા છે, એને એવું કહ્યું કે ભારતની અંદર 50 મિલિયન દીકરીઓ એ ભ્રૂણના પરીક્ષણના કારણે એને ખતમ કરીને કાઢી નાખવામાં આવી છે. હવે આ આપણા શિક્ષિત કહેવાતા શિક્ષિત સમાજની અંદર આ પ્રકારની પરિસ્થિતિઓ અત્યારે આપણા સામે ઊભી થઈ છે. ઘણા રિસર્ચના પરિણામો એવા પણ આવ્યા છે કે જો પહેલું બાળક સ્ત્રી હોય, દીકરી હોય, તો બીજા બાળકમાં એના ભ્રૂણનું પરીક્ષણ ચોક્કસ કરવામાં આવે અને જો એમાં દીકરી હોય તો એને કઢાવી નાખવાનો પ્રયત્ન થાય. હવે આમ છતાં દીકરીઓ પ્રત્યેનો જે પ્રેમ અને લાગણી એ આપણા સમાજમાં ઓછા નથી થયા. આ પણ એક વાસ્તવિકતા છે આપણી સામે. અને એનાથી આગળ વધીને જો આપણે એક વાત કરું તો દીકરીઓનો પ્રેમ ઘટ્યો નથી એમ આંકડાકીય પરિસ્થિતિ પણ જો આપણા રાજ્યની અને દેશની જો તમે જુઓ તો ભારતની અંદર 2001માં 927 સેક્સ રેશિયો હતો, જે 914 થયો 2011માં.
અને ગુજરાતની અંદર 883 હતો 2001માં, જે 2011માં 886 થયો. એટલે ગુજરાતની અંદર સેક્સ રેશિયોનું પ્રમાણ વધ્યું કમ્પેરેટિવલી. હવે આ જ પરિસ્થિતિને જો ધ્યાનમાં રાખીને તમે જુઓ તો હું મહેસાણાની અંદર અમે છેલ્લા લગભગ 16 વર્ષથી કામ કરીએ છીએ આ મુદ્દા ઉપર. તો મહેસાણામાં 2001ના સેન્સેક્સ મુજબ આ સેક્સ રેશિયો 801 હતો. 2011માં એ 845 થયો, એટલે 44 પોઈન્ટ સેક્સ રેશિયો વધ્યો આ મુદ્દા ઉપર. એટલે આના કારણે એટલે આ જે પરિવર્તન આવ્યું છે, એટલે કે જે દીકરીઓ વધી આપણા સમાજમાં, એ સરકાર, સિવિલ સોસાયટી અને પ્રાઇવેટ સેક્ટર આ બધા લોકો સાથે મળીને જે પ્રયત્ન કર્યો, એ પ્રયત્નના કારણે એનું એક રિઝલ્ટ આપણી સામે આવ્યું છે. બિલકુલ. એટલે ક્યાંક અમરભાઈ એ વાત પણ ઉડીને આંખે વળગે છે કે પહેલાંના જમાનામાં દીકરીને દૂધ પીતી કરવામાં આવતી અને એ રીતે એની હત્યા કરવામાં આવતી, ને અત્યારે ક્યાંક જે લિંગ પરીક્ષણ દ્વારા એની હત્યા કરવામાં આવે છે. કદાચ એ યુગ છે, સમયગાળો છે, એ બદલાઈ ગયો છે, પણ માનસિકતા જે છે મિત્રો એ આપણી ત્યાં જ એ જ યુગમાં અટકી હોય એવું લાગી રહ્યું છે. અમરભાઈએ ખૂબ સરસ માહિતી આપી વૈદિક કાળથી લઈને બૌદ્ધ કાળ સુધીની અને બ્રિટિશ કાળ સુધીની, કે એ તમામ જે યુગ હતા, એ તમામ જે અવસ્થાઓ હતી, એ દરમિયાન સ્ત્રીઓનું પ્રમાણ ઘટ્યું, વધ્યું, કઈ રીતે સતી પ્રથા, દીકરીને દૂધ પીતી કરવી, આ તમામ ખૂબ જ સરસ માહિતી આપણને અમરભાઈએ આપી. અને એક એ પણ વાત અમરભાઈ એટલી જ જો કે યોગ્ય ઠરવામાં આવે છે કે દીકરીનું મહત્વ જે છે એ સમય દરમિયાન પણ લોકોને ખબર હતી, જેમ આપે કહ્યું એમ. તેમ છતાં જેમ મેં કહ્યું એને હું રિપીટ કરીશ કે એ સમયમાં દીકરીને દૂધ પીતી કરતા અને અત્યારે એનું લિંગ પરીક્ષણ કરે છે અને એની ભ્રૂણ હત્યા કરે છે. તો આપને એવું લાગે છે કે આ માનસિક વિકૃતિ ત્યાંના ત્યાં જ અટકેલી છે અત્યાર સુધી? એટલે આમાં કયા કારણોથી આ થઈ રહ્યું છે, કયા કારણોથી પ્રમાણ ઘટી રહ્યું છે? એટલે આપનો જે સવાલ છે, એટલે એમાં એ તરફ આપણે જો જોવાનો પ્રયત્ન કરીએ તો આપણી જે પ્રથા છે, દહેજ પ્રથા, એટલે આપણી જે સમાજ વ્યવસ્થામાં જે જુદી જુદી પ્રથાઓ ઊભી થઈ છે. અત્યારે આપણે ગંગા સફાઈની એક અભિયાન ચાલુ છે ભારત સરકારનું. હવે આ ગંગા સફાઈમાં લોકોમાં એક એવા રીત રિવાજો છે કે મૃતદેહને અંદર જો ગંગામાં પધરાવવામાં આવે તો એને મોક્ષ મળે, પછી એની હસ્તીઓ પધરાવવામાં આવે. હવે આ જે સમાજ વ્યવસ્થાની આ જે રીત રિવાજો છે, આમાં જો બદલાવ નહીં આવે તો એ ગંગા સફાઈનું કામ અઘરું બનશે. એ જ પ્રમાણે આપણા ત્યાં આ મુદ્દા ઉપર દહેજ પ્રથાનો જે સૌથી મહત્વનો મુદ્દો છે કે 25 તોલા સોનું, 5 લાખ રૂપિયાનો ખર્ચ, એ સિવાયની બીજી બધી બાબતો જે આપવાની થતી હોય, એટલે દીકરીને પરણાવી હોય તો આવું થાય. તો આ સંદર્ભે જો આપણે આમાં અટકીશું નહીં, કે આપણી સમાજ વ્યવસ્થામાં સમાજના આગેવાનો જો આ મુદ્દાઓને એ પોતે આગળ આવીને જો પ્રયત્ન નહીં કરે, તો મને એવું લાગે છે કે ઘણા સવાલો ઊભા થવાની શક્યતાઓ હજી ભવિષ્યમાં રહેશે. પેઢી આગળ વધારવી એટલે દીકરો જોઈએ જ, આ એક બહુ મોટી માનસિકતા છે. પછી બીજું કે જેની મિલકત છે, અને એમાં સ્થાવર મિલકત, કે જેની પાસે લેન્ડ છે, વધારે પ્રોપર્ટી છે, જેની જમીન છે, તો આ લોકોની અપેક્ષા પણ એક એવી હોય છે કે ભાઈ અમારે જોઈએ, દીકરો જોઈએ, તો જ એ જમીનના વારસદાર અમે એને રક્ષણ થઈ શકે એનું. સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ તો દિલ્હીમાં જે ઘટનાઓ બની, એ સિવાય અહીંની જે ઘટનાઓ બની રહી છે, એ સંદર્ભે પણ પુત્રને એસેટ માનવામાં આવે છે અને દીકરીને જવાબદારી આપણા ત્યાં સમજવામાં આવે છે. એટલે આ બધી જે કારણો અને આ બધી પરિસ્થિતિઓને જો આપણે જોઈએ તો આપણને થોડું ખ્યાલ આવે કે ભાઈ આને કયા કારણોસર આ દીકરીઓ આપણા સમાજમાંથી ઘટી રહી છે. જી બિલકુલ અમરભાઈ, ખૂબ જ સુંદર ચર્ચા ચાલી રહી છે, ખૂબ સરસ માહિતી પણ મળી રહી છે, પરંતુ મિત્રો અમારો સમય થયો છે લેવાનો એક નાનકડો વિરામ. कोई चेहरा है कोमल कली का, रूप कोई सलोनी परी का, इनसे सीखा सबक जिंदगी का, बेटियां तो है लम्हा खुशी का. ये अगर हैं तो रोशन जहाँ है, ये ज़मीनें हैं और आसमां है वजूद इनसे ही आदमी का, बेटियां तो है लम्हा खुशी का. हमने रब को तो देखा नहीं पर नूर ये है खुदा का ज़मीं पर, एक एहसास है रोशनी का, बेटियां तो है लम्हा खुशी का.
इनसे इनकी अदाएं न छीनो, इनसे इनकी सदाएं न छीनो, हक इन्हें भी तो है जिंदगी का, बेटियां तो है लम्हा खुशी का, बेटियां तो है लम्हा खुशी का. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારા કાર્યક્રમ દીકરીને આવકારીએ દીકરીને ભણાવીએમાં. અમારી સાથે ડૉક્ટર અમર વ્યાસ છે સ્ટુડિયોમાં, કે જેઓ ખૂબ જ રસપ્રદ માહિતી આ વિશે આપી રહ્યા છે. અમરભાઈ, આજે આપણે વાત કરી દીકરીઓનું સન્માન અંગે, તો દીકરીઓનું સન્માન જળવાઈ રહ્યું છે સમાજમાં, નો ડાઉટ. અત્યારે દીકરીઓનું જે છે એ સન્માન જળવાઈ રહ્યું છે, ભણતર પણ વધી રહ્યું છે, દીકરીઓ આગળ પણ આવી રહી છે, આ પોઝિટિવ વાતો બધી જ થઈ રહી છે. તેમ છતાંય ક્યાંક કોઈ સમાજમાં એમનું સન્માન ઓછું છે, તો સન્માન વધે એ માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ? સમાજમાં દીકરીઓનું સન્માન વધે એના માટે એટલે આપણે હું આપને થોડાક સમય પહેલાંની વાત કરું તો હું ગોતા ચોકડીથી જી હા મહેસાણા જતો હતો બસમાં. હવે એ બસમાં એક કંડક્ટર બેન હતા. એ કંડક્ટર બેને મને પૂછ્યું કે ક્યાં જવું છે. મેં કીધું મહેસાણા. કીધું કેટલા રૂપિયા? એટલે કે 45 રૂપિયા. મેં 50ની નોટ આપી. એમને મને 5 રૂપિયા પાછા આપ્યા. અને જે ચોકસાઈથી આખી બસનું સંચાલન કર્યું એ બેને. અને પછી મેં બેનને પૂછ્યું એ બેઠા પછી કે બેન, તમે જે આ કંડક્ટર છો તો ગુજરાતમાં આવા કેટલા કંડક્ટર બહેનો છે? બિલકુલ સાચી વાત છે, બરાબર છે. એમને મને તરત કહ્યું, મને કે અમે 4000 કંડક્ટર ગુજરાતમાં બહેનો છીએ. બીજું કે મેં પૂછ્યું કે ડ્રાઈવર કેટલા છે? એટલે એમને કહ્યું કે એક ડ્રાઈવર છે જે ભાવનગરમાં છે અને બીજી ડ્રાઈવરની ભરતીઓ થવાની છે. બરાબર છે. હવે આપણા મુખ્યમંત્રી શ્રી મહિલા મુખ્યમંત્રી છે આપણા ત્યાં, અને એ પણ આ મુદ્દા ઉપર રસ લઈ અને મેક્સિમમ મહિલાઓની યોજનાઓ આમાં વધારી રહ્યા છે આગળ ને આગળ. અને દીકરીઓને IAS IPS ઓફિસર જેઓ બને એના માટે પણ એમને સ્પેશિયલ ફંડની ફાળવણી કરી છે. અને જેઓ વધુને વધુ એમાં અસરકારકતા ઊભી થાય એવો એક પ્રયત્ન કરી રહ્યા છે. પણ આ જે સ્ત્રીઓની ઘટવાની જે અસરો થઈ છે એની બહુ ગંભીર પરિસ્થિતિ ઘણી વખતે ગામોમાં આપણને જોવા મળે છે. ત્યારે સ્ત્રીઓનું મહત્ત્વ આપણને સમજાય છે કે ખરેખર સ્ત્રીઓનું મહત્ત્વ શું છે. અમુક ગામોમાં એવી પરિસ્થિતિ છે કે જ્યાં મેક્સિમમ એટલે ગામમાં તમે નીકળો એટલે વાંઢા જ જોવા મળે તમને. અને એ પરિસ્થિતિ અત્યારે વધી રહી છે. બિલકુલ બિલકુલ. બીજો એની એક ઇમ્પેક્ટ એવી આવી છે કે જે કોમર્સનો એક સિદ્ધાંત છે, ડિમાન્ડ અને સપ્લાય. બરાબર છે. તો દીકરીઓ ઘટી છે એના કારણે બહારથી આ ગામો તરફ સેક્સ વર્કર બહેનો ઘણી બધી આવી રહી છે. જી. આના કારણે HIV પ્રમાણ વધી રહ્યું છે. તો આ પરિસ્થિતિઓ જે સામાજિક પરિવર્તન આમાં જે થઈ રહ્યું છે, ક્રાઇમ વધ્યો છે. એટલે આ બધા મુદ્દાઓને લઈ અને જો આપણે એક સમાજ વ્યવસ્થા તરફ જો જોઈએ, અને અત્યારે સ્ત્રીઓમાં શિક્ષણ વધવાના કારણે આપ કોઈ પણ બેંકની અંદર જાઓ તો નેશનલાઇઝ બેંકમાં નાની નાની દીકરીઓ આપને નોકરી કરતી જોવા મળશે. અને મેં તમને જે આ બસના કંડક્ટરનું ઉદાહરણ આપ્યું, આવા ઘણા બધા ક્ષેત્રોની અંદર ઓલરેડી બહેનો અત્યારે હાલ છે અને બહુ સરસ રીતે કામ કરી રહી છે. બિલકુલ. ડ્રાઈવરનું જે ઉદાહરણ આપ્યું આપણને અમરભાઈએ, એ જોઈને તો એ વસ્તુમાં કોઈ ડાઉટ જ નથી કે બહેનો દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ચાહે એ અવકાશયાનમાં જવાની વાત હોય કે પછી શિક્ષણની વાત હોય કે પછી બસ ડ્રાઈવ કરવાની વાત હોય, ઇવન રસ્તા રોડ પર પણ જો આપણે નજર નાખીએ તો બહેનો ખૂબ સારી રીતે અને ખૂબ વધારે પ્રમાણમાં ડ્રાઈવ કરતી જોવા મળે છે આપણને. એટલે એ બાબતે પણ સ્ત્રીઓ આગળ વધી રહી છે, શિક્ષણ વધી રહ્યું છે, જન્મદર પણ વધી રહ્યું છે. પણ ક્યાંક કોઈ અશિક્ષિત લોકો કે એવા કોઈ સમાજમાં આનું પ્રમાણ ક્યાંક ઘટી રહ્યું છે. મિત્રો, એ અંગે જ આપણી આ ચર્ચા જે છે એ ચાલી રહી છે. આપણે વાત કરીએ અમરભાઈ, તો આના માટે સમાજે કે આપણે, મને એવું લાગે છે કે આપણે સમાજની વાત કરીએ છીએ પણ ક્યાંક શરૂઆત પરિવારથી જ થવી જોઈએ, કે પ્રત્યેક એક માણસથી થવી જોઈએ, એની વિચારધારા બદલાવી જોઈએ. શું મંતવ્ય છે આપનું? કે જો પરિવાર સમજશે કે કુટુંબમાં દીકરીની જરૂર છે, કે દીકરીને વધાવીએ, દીકરીને આવકારીએ, એને ભણાવીએ, તો કદાચ એક એક માણસથી જ આખો સમાજ બનતો હોય છે. જી. અમે આપે જે આ પૂછ્યું એ સંદર્ભે અમે એક મહેસાણાના અમુક ગામોમાં સીધો જ પ્રયાસ કરી રહ્યા છીએ. એમાં સરકાર, સિવિલ સોસાયટી અને પ્રાઇવેટ સેક્ટર ત્રણેય સાથે મળીને પ્રયત્ન થઈ રહ્યો છે.
અને એનું એ પ્રયત્નનું સીધું જ પરિણામ મેં આપને જે શરૂઆતમાં વાત કરી એમ 2001માં 801 સેક્સ રેશિયો મહેસાણા જિલ્લાનો હતો, જે 2011માં 845 થયો, એટલે 44% એ સેક્સ રેશિયો વધ્યો. બરાબર. એટલે આ પ્રયાસના કારણે આમાં લોનું એન્ફોર્સમેન્ટ એટલે કે જે PCPNDT કમિટી છે ડિસ્ટ્રિક્ટની, એનું ખૂબ જ અસરકારક કામ છે. અને આ કામના કારણે એટલે રાજ્ય સરકારે પણ આના ઉપર બહુ મોટો જોક આપ્યો છે. કારણ કે સરકારની અંદર જે રાજકીય નેતાઓ છે, એ રાજકીય નેતાઓ, સામાજિક નેતાઓએ અને ધાર્મિક નેતાઓએ એમને બધાએ જ ઇમ્પ્લિમેન્ટેશન માટે એટલે એમને પોલિટિકલ વિલ બતાવ્યું છે. અને પ્રિવેન્શન સંદર્ભે અમે એક જે કામ કરી રહ્યા છીએ એમાં કોલેજોના યુવાનો સાથે સીધું જ અમે ઇન્ટરવેન્શન કરી રહ્યા છીએ. અને દીકરીને બીજા અમુક ગામોમાં દીકરીને આશીર્વાદ આપવા આખું ગામ જાય, દીકરીનો જન્મ થાય તો 16 ગામોની અંદર અમે નવા જે ન્યૂલી મેરિડ કપલ્સ છે, ANC મધર છે, જેને 1 દીકરી 2 દીકરી 3 દીકરી છે, આવા લોકો સાથે. અને જે ફેરા ફરવાની વાત આવે ત્યાં અમે એક 8મા ફેરા તરીકે અમે દીકરીને ના ભ્રૂણનું પરીક્ષણ કરાવીશું નહીં અને એને ખતમ કરીશું નહીં. આ પણ પ્રકારનો એક ફેરો અમે કરાવડાવીએ છીએ. અને આ આપણા ગામોની અંદર આખી આ પ્રક્રિયા થઈ રહી છે. એટલે આની જે ઇમ્પેક્ટ છે સરકાર અને સિવિલ સોસાયટીની અને એની જે પહેલ છે, એ પહેલના કારણે ખૂબ જ હકારાત્મક પરિણામો અત્યારે આવી રહ્યા છે. એ આપ અમદાવાદ જિલ્લામાં જુઓ કે ઓવરઓલ ગુજરાતમાં જુઓ તો આનું સ્પષ્ટ ઇન્ડિકેટર આપણને એ જ જોવા મળે કે ભાઈ દીકરીઓનું સન્માન સમાજમાં વધ્યું. તો સમાજમાં દીકરીનું સન્માન વધ્યું તો એનું માપ શું? તો એના માપ તરીકે જે મેં આપને કહ્યું કે આ સેક્સ રેશિયોમાં વધારો થયો કે 0 to 6 યર્સમાં, અને એમાં જે એની માપવાની પદ્ધતિ છે ખાસ એ 0 to 6 યર્સના બાળકોમાં આ સેક્સ રેશિયો આપણો જોવાનો પ્રયત્ન આમાં કરતા હોઈએ છીએ. જી બિલકુલ. સાથે એ પણ એક જોવા મળે છે કે જ્યારે ભણતરની વાત આવે છે અમરભાઈ, ત્યારે એવું આપણા ઘરમાં કે દર બીજા ત્રીજા ઘરમાં પણ એવું જોવા મળે છે કે દીકરીઓનું ભણતરની જ્યારે વાત આવે છે ત્યારે એમાં ક્યાંક કાપ મુકાય છે, ક્યાંક બજેટ જે છે ઓછું થઈ જાય છે અને દીકરાઓ માટે એની માટેની મર્યાદા નક્કી નથી હોતી. આવું જવલ્લે ક્યાંક જોવા મળે છે. તો એ માટે શું આપણને શું લાગે છે તમને કે કયા કારણ? હા, પણ હું આપને એક જુદા દ્રષ્ટિકોણથી વાત કરું તો અત્યારે આપણે એવી રીતે જોઈ રહ્યા છીએ સમાજમાં કે ઘણા મારા મિત્રો એવા છે કે જેને એક જ દીકરી છે કે જેને 2 દીકરી છે. એ લોકોએ એવો સંકલ્પ કર્યો છે કે હું મારી દીકરીને ખૂબ સરસ રીતે ભણાવીશ અને તૈયાર કરીશ અને સમાજમાં એક રાષ્ટ્રના નિર્માણ માટે આ દીકરીને કે ગુજરાતના નિર્માણ માટે તૈયાર કરીને હું એને મૂકીશ. એટલે ખૂબ જ હકારાત્મક દ્રષ્ટિકોણથી અત્યારે આપણો સમાજ ચાલી રહ્યો છે. એટલે અત્યારે દીકરી આવી તો કંઈ એવું ટેન્શન થઈ જાય છે કે ભાઈ મારા ઉપર ભાર થઈ ગયો છે, એવું હવે રહેતું નથી કે રહ્યું નથી. એટલે પ્રેક્ટિકલી અમે આ સંદર્ભે જોઈ રહ્યા છીએ અને અનુભવીએ પણ છીએ. અને આપણે આપણા સમાજમાં ઘણી બધી જગ્યાએ અનુભવીએ છીએ કે દીકરી જન્મે છે અને દીકરીને બહુ સરસ રીતે મોટી કરે છે. અને મારી સાથે નોકરીમાં પણ ઘણા મિત્રો એવા છે કે મારી સાથે અભ્યાસમાં પણ જે લોકો સાથે હતા કે જેમને એક જ દીકરી છે કે જેને 2 દીકરી છે, પણ ખૂબ સુંદર રીતે એને તૈયાર કરી રહ્યા છે. બિલકુલ. એટલે દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, દરેક તબક્કામાં આગળ વધી રહી છે. ક્યાંક આધુનિકીકરણનો પણ આમાં ઘણો બધો ફાયદો છે. પણ અમરભાઈ, આધુનિકીકરણ થઈ રહ્યું છે, અત્યારે વિકાસ થઈ રહ્યો છે, તો એમાં ક્યાંક ગેરફાયદા પણ છે બહેનો માટે, દીકરીઓ માટે, અને ફાયદા પણ છે. આપને શું લાગે છે કે કોનું પ્રમાણ વધારે છે ફક્ત આધુનિકીકરણની દ્રષ્ટિએ જોઈએ તો? હા, એટલે આધુનિકીકરણમાં એટલે આને ગેરફાયદાની રીતે તો કેવી રીતે માપી શકીએ ખબર નથી. પણ આમાં આ મુદ્દાઓને અટકાવવા માટે ખાસ હું આપને ખાસ અત્યારે આ સંદર્ભે એક માહિતી આપવાનો પ્રયત્ન કરું કે PCPNDT એક્ટ એ કાયદાનું અમલીકરણ આપણા ત્યાં થઈ રહ્યું છે. એટલે પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ, એની દરેક ડિસ્ટ્રિક્ટની અંદર એની કમિટી હોય છે. હવે આ કાયદા અંતર્ગત એવી જોગવાઈ છે કે જો કોઈ પણ ડૉક્ટર કે આ દીકરીને કઢાવવા માટે કે એના સોનોગ્રાફીમાં મશીનમાં એટલે એના ભ્રૂણનું પરીક્ષણ માટે જો એને લઈ જતા પકડાય કે એનું સ્ટિંગ કરીને પકડવાનો પ્રયત્ન પણ થાય છે. એટલે જો પકડાય તો એને એ ડૉક્ટરને કે 5 વર્ષની કેદ અને 50,000 રૂપિયા સુધીનો દંડ, આની જોગવાઈ પણ છે આપણા ત્યાં. પછી એનું વોરંટ વગર એને પકડી શકાય છે. આવી જુદી જુદી પ્રોસિજર દ્વારા આ કાયદાને ખૂબ જ કડક રીતે એનો અમલ થઈ રહ્યો છે. કોર્ટ પોતે તપાસ કરે છે અને આમાં જામીન પણ નથી મળતા.
એટલે આ આખી જે પ્રોસિજર અત્યારે ચાલી રહી છે, એટલે હમણાં જ લેટેસ્ટ એક દિવસ પહેલાં જ આપણા ત્યાં અમદાવાદમાં આ જ સંદર્ભે એનું સ્ટિંગ ઓપરેશન માટે સરકારે એક પ્રોસિજર કરી છે અને આવા પ્રકારના ડૉક્ટરોની ધરપકડ થાય અને એ લોકોને જેલમાં પણ પૂરવામાં આવે, કોર્ટમાં પણ કેસ થાય, આ પ્રકારની પણ પ્રક્રિયાઓ સમાજમાં ચાલી રહી છે. બિલકુલ અમરભાઈ, ખૂબ જ ઝડપથી એક નાનો મેસેજ આપી દો. લોકો આ મુવમેન્ટની અંદર જોડાય, સિવિલ સોસાયટી જોડાય અને લોનું એન્ફોર્સમેન્ટ અસરકારક રીતે થાય તો આ મુદ્દાને આપણે વધારે અસરકારક રીતે કંટ્રોલ કરી શકીએ. બિલકુલ દર્શક મિત્રો, તો આજનો અમારો કાર્યક્રમ હતો દીકરીને આવકારીએ દીકરીને ભણાવીએ, જેમાં ખૂબ જ સુંદર માહિતી પ્રાપ્ત થઈ. આવતા સપ્તાહે ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.